નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ફાઇનલી એએમસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જે ભરતી જે પોસ્ટ છે એ તમે વાંચી શકો છો. સિનિયર ક્લર્કની પોસ્ટ પર 250 જેટલી વેકેન્સીની જાહેરાત કરી છે. શું છે નોટિફિકેશન આપણે સંપૂર્ણ ડિટેલમાં જોઈશું. બીજું 50% જે ક્રાઇટેરિયા છે, એક્સપિરિયન્સ છે, બધી જ વાત આપણે આજના વિડીયોમાં જોઈશું. પરીક્ષા પદ્ધતિ, સિલેબસ શું રહેશે, A to Z. ઓકે, તો ફોર્મ ભરતા પહેલાં એકવાર આ વિડીયો જોઈ લેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. કાંઈ ફોર્મ ભરવા પહેલાં કોઈ મિસ્ટેક ના થઈ જાય. પછી ફોર્મ ભર્યા પછી તમને ખબર પડે કે શું આ ક્રાઇટેરિયા હતો. ઓકે, તો વધુ નોઇસ કરેક્ટ વિડીયોને આગળ સ્ટાર્ટ કરો. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે એએમસી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે વાંચી શકો છો કે આ જે ભરતી આવેલી છે એ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વહીવટી કેડર માટે સહાયક સિનિયર ક્લર્કની જગ્યા ઉપર આ ભરતી આવેલી છે. લેવલ 4ની જોબ છે. ઓકે, તો લેવલ 4ની જોબ છે, સિનિયર ક્લર્કની જોબ છે. તો બહુ સારી પોસ્ટ છે. અને લાસ્ટ ડેટ અહીંયા આપેલી છે કે 7 જુલાઈ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની પણ વાત કરવાની છે. પરીક્ષા પદ્ધતિ, સિલેબસ શું રહેશે, કેટલી વેકેન્સી આવેલી છે. સૌથી પહેલાં આપણે વેકેન્સીની વાત કરીએ કે કેટલી વેકેન્સી છે. હા મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ટોટલ 250 જેટલી જગ્યાની ભરતીની જાહેરાત કરેલી છે. વેકેન્સી બહુ સારી એવી છે. અને વેકેન્સીની વાત કરીએ કે કેટેગરી વાઇઝ કેટલી છે, તો જનરલમાં 105, SC ST માટે 1537 વેકેન્સી છે, OBC માટે 68, EWS 25 વેકેન્સી છે. અને મહિલા ઉમેદવાર માટે પણ તમે વેકેન્સી જોઈ શકો છો. બરોબર, તો ટોટલ મહિલા ઉમેદવાર માટે અહીંયા કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો વેકેન્સી કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. હવે મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે કોણ એલિજિબલ છે, કોણ ફોર્મ ભરી શકશે. તો અહીંયા વાંચી શકો છો કે સહાયક સિનિયર ક્લર્કની વેકેન્સી છે. ટોટલ 250 વેકેન્સી છે. અને જેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ અહીંયા તમે વાંચી શકો છો કે બેચલર ડિગ્રી એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ એ આનો ફોર્મ ભરી શકશે. પરંતુ અધૂરી માહિતી છે. સાથે સાથે 50% હોવા જોઈએ. તમારા ગ્રેજ્યુએશનની છેલ્લી સેમની માર્કશીટ હોય એમાં તમારે જોવાનું છે કે તમારા 50% થાય છે કે નહીં, પછી તમારે ફોર્મ ભરવાનું છે. જો 50% નહીં થતા હોય, તમે એક્ઝામ ક્લિયર કરી લેશો, ક્વોલિફાય થઈ જશો, પછી જ્યારે છેલ્લે અંતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે તમને ખબર પડશે, કહેવામાં આવશે કે તમારા 50% નથી થતા, તમે આ પોસ્ટ માટે એલિજિબલ નથી, તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે મિત્રો. બરોબર, ઘણા બધા લોકો આ બધી વાતોને છે ને જે નોટિફિકેશનની એ બહુ લાઇટલી લેતા હોય છે અને ફોર્મ ભરી દેતા હોય છે અને ધમધોકાર તૈયારી કરતા હોય છે. પરંતુ અંતે ખબર પડે કે ડોક્યુમેન્ટમાં આ પ્રમાણેની માહિતી, આ જે નોટિફિકેશનમાં હતી એ પ્રમાણેની માહિતી મુજબ આપણે એલિજિબલ નથી. બરોબર, તો એ ભરતી માટે ફોર્મ ભરવાનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો 50% હોવા જોઈએ. હવે ઘણા બધા લોકો એવું ચેક કરશે કે છેલ્લા સેમમાં જે 50% આવેલા હોય ને, લાસ્ટ 6 સેમ હોય કે તમારા જે પણ 8 સેમ હોય, ઓકે, તો એમાં તમારા 50% હોય એ માન્ય નહીં ગણવામાં આવે. એગ્રીગેટ બધા સેમ 1 થી લઈને સેમ 6 સુધીના ટોટલ માર્ક્સને કાઉન્ટ કરીને તમારા 50% હોવા જોઈશે. ઓકે મિત્રો, તો આ વાતને ખાસ ધ્યાન રાખવાનું છે. તમારી છેલ્લા સેમની માર્કશીટ હશે એમાં મેન્શન કરેલું હશે. ઓકે, બીજું વાત કે તમે ગ્રેજ્યુએટ હોય અને 50% ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો તો શું તમે એલિજિબલ થઈ જાઓ છો? ના મિત્રો, અહીંયા તથા કરીને આપેલું છે. તો તમારે આ કન્ડિશન તો ફૂલફિલ કરવાની જ છે. સાથે સાથે તથા કરીને કીધું છે કે આની સાથે સાથે તમારે સરકારી અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી અથવા તો બોર્ડ કે નિગમ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કંપની એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલ હોય તેવી કંપનીમાં, કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2012 હેઠળ રજિસ્ટર્ડ થયેલ સંસ્થાનો 3 વર્ષનો વહીવટી કેડરનો સંયુક્ત અથવા તો અલગ અનુભવ ધરાવતો હોવો જોઈએ. રેગ્યુલર પગાર ધોરણ સીધી ભરતીથી કે ગુજરાત સરકારના નાણાં વિભાગમાં જે ઠરાવ છે એ ઠરાવ મુજબ અને ફિક્સ પગારથી નિમણૂક પામેલ હોય એ લોકો એલિજિબલ જો ફોર્મ ભરી શકશે. ખાસ અહીંયા એક વાત નોટ કરવા જેવી એ છે કે તમને 3 વર્ષનો તો અનુભવ હોવો જોઈએ. સરકારી હોય, અર્ધ સરકારી હોય કે સ્થાનિક સ્વરાજ્યની કોઈ સંસ્થા હોય કે પછી કોઈ નિગમ હોય. ઓકે, તો એમાં તમે જે કહેવાય કે કંપની એક્ટ હેઠળ એ કંપની રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. એ કંપનીમાંથી તમે 3 વર્ષનો અનુભવ કરેલો હોવો જોઈએ. સાથે સાથે કઈ ફિલ્ડમાં માગેલો છે કે વહીવટી કેડરનો. ઓકે, ખાસ યાદ રાખજો મિત્રો, વહીવટી કેડરનો અનુભવ માગેલો છે. તો આ વાત ધ્યાન રાખવાનું છે. ઘણા બધા લોકો ટેકનિશિયન હોય, કોઈ પણ અલગ બીજી પોસ્ટ ઉપર હોય, ફિલ્ડ વર્ક ઉપર હોય, તો એ લોકો આમાં લગભગ એલિજિબલ નહીં હોય. કેમ કે મિત્રો, અહીંયા વહીવટી કેડરનો સંયુક્ત અથવા તો અલગ અલગ અનુભવ ધરાવતો હોવો જોઈએ. માની લો કે કોઈ કેન્ડિડેટ છે કે એને 1.5 વર્ષ કે 2 વર્ષ માટે કોઈ XYZ કંપનીમાં કામ કર્યું વહીવટી કેડર તરીકે. ઓકે, વહીવટી કેડરમાં, કેડર મીન્સ કે ડિપાર્ટમેન્ટ કહી શકાય આપણે, રાઈટ, કે વહીવટી ડિપાર્ટમેન્ટ છે જ્યાં ખાસ કરીને, તો એ 2 વર્ષ ત્યાં કર્યો, 1 વર્ષ બીજી કોઈ કંપનીમાં કર્યો, તો એ પણ અનુભવ માન્ય ગણવામાં આવશે. એટલે એને પણ 3 વર્ષ ગણવામાં આવશે. તો આ કન્ડિશન અહીંયા મૂકેલી છે નોટિફિકેશનમાં મિત્રો. ઓકે, અને તમે જે પ્રમાણે ફોર્મ ભરો છો એ કંપનીનું તમારે ત્યાં મેન્શન કરવાનું રહેશે. ઓકે, તો આ બંને કન્ડિશન ફૂલફિલ કરતા હોય એ કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે. અને અહીંયા વહીવટી કેડરનો જ અનુભવ માંગેલો છે, તો એ વાતને પણ ખાસ તમારે ધ્યાનમાં
રાખવાનું છે મિત્રો. ઓકે, સેલેરીની વાત કરીએ તો મિત્રો સેલેરી તો બહુ સારી છે. 3 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર રહેશે. પછી જેવા 3 વર્ષ પૂરા થશે એટલે તમને કાયમી તરીકે જોઈનિંગ આપવામાં આવશે અને કાયમી તરીકે જોઈનિંગ થઈ ગયા પછી તમારી લેવલ 4 મુજબ ઓકે તમારી જે સેલેરી છે લેવલ 4 મુજબ 7મો પગાર પણ ચાલે છે કે જે 8મો પગાર પણ જશે ત્યાં 3 વર્ષ બાદ એ પ્રમાણે તમને સેલેરી મળશે મિત્રો. ઓકે, તો લગભગ 40, 45, 50,000ની આજુબાજુ લેવલ 4ની જોબ છે તો માની શકું છું કે 50,000 પ્લસ સેલેરી રહેશે આમાં. બીજા અન્ય ભથ્થાઓ છે બધા જે પણ સરકારી લાભ મળતા હોય છે એ બધા લાભ તમને મળશે. ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઓકે, અને બાકી તમને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળે છે. 3 વર્ષ 5 વર્ષ એ છૂટછાટ તો તમને મળશે જ. ઓકે, તો આ કન્ડિશનને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે આપણા થંબનેલનું મેન ટાઇટલ હતું કે ફોર્મ ભરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. તમારા મિત્રોને પણ કહેજો કે કોઈ પણ અનુભવ નહીં ચાલે. વહીવટી કેડરનો તમને અનુભવ હોવો જોઈએ 3 વર્ષનો. ઓફિસ આસિસ્ટન્ટ કહી શકાય આપણે કે ઓફિસ રિલેટેડ તમે કોઈ કામ કરેલું હોય ને વહીવટી કેડર એટલે કે ઓફિસ રિલેટેડ તમે કામ કરેલું હોવું જોઈએ. ઓકે, ઓફિસ સંભાળવાનો તમને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઓકે, તો એ વાતનો તમારે અનુભવ તમારે દર્શાવવાનો રહેશે ફોર્મ ભરતી વખતે મેન્શન કરવાનું છે. ઓકે.